મમ્મી શું કરો છો? વાસણ ઉઠી. મમ્મી ટાઈમ તો જોવો, કેટલા વાગ્યા છે? હજી સવારના ચાના વાસણ ઘસાઈ નથી રહ્યા. બોલો. પણ મને થોડુંક પગમાં દુખતું હતું ને, એટલે થોડીક વાર પગમાં મેં માલિશ કર્યો એટલે વાર લાગી. બસ આ તમારા બહાના છે ને તમારી પાસે રાખો. મને ભૂખ લાગી છે. તમને ખબર છે ને કે હું સવારે પણ નાસ્તો નથી કરતી. બપોરે ટાઈમે જમવાનું તો આપો. તો જમવાનું મારે બનાવવાનું, ઈ તારથી નો બનાવી લેવાય. મારો પગ કેટલો દુખે છે. ઓહ, પગ દુખે છે એમ? એવું કરીએ ને આપણે છે ને તમારા પગ જ કપાવી નાખીએ. ના પગ રહે કે ના દુખાવો થાય. વાત કરે છે. જો હું કંઈ કામ નથી કરવાની. મને આ કામ કરવું નથી ગમતું. પણ બેટા મારી ઉંમર તો જો, હવે મારાથી કાંઈ બધું કામ થાય. થોડુંક તું કરી લેતી હોય તો. મમ્મી તમારી ઉંમર થઈ ગઈ છે ને એ વાત મને ખબર છે, પણ આ ગળચવામાં તો ઉંમર નથી દેખાતી. દિવસમાં 8 વખત ખાવ છો ત્યારે ઉંમર ક્યાં જાય છે? પણ ભૂખ તો લાગે ને કામ કરતા હોય તો. હે ભગવાન, આર્ગ્યુમેન્ટ્સ કેટલા વર્ષ કરવાના છે? હું ક્યારે છૂટીશ તમારા લોકોમાંથી? આ તમારો દીકરો મને અહીંયા મૂકીને વયો ગયો છે વિદેશમાં. પાછો આવે ને તો સારી વાત છે. તમને બંનેને મૂકીને જતી રહું. બેટા એવું શું કામ બોલે છે? અમે થોડા તને હેરાન કરીએ છીએ, તું મને હેરાન કરે છે. હું તમને હેરાન કરું છું એમ? હું હેરાન નથી કરતી, હું સાચું બોલું છું. અરે તમારી ઉંમર થઈ ગઈ તો શું થઈ ગયું? હું તમારા દીકરાની વહુ છું, તમારી દીકરી સમાન કહેવાય. સેવા કરવાને બદલે તમે મને જ બોલો છો. મારો દીકરો તને અહીંયા અમારી સેવા કરવા મૂકીને ગયો છે અને તું અમને આવું કામ કરાવે છે? તમે કહેવા શું માંગો છો? સેવા એટલે 24 કલાક તમારી સામે ન બેઠી રહું. મારે ઘણા બધા કામ હોય કે નહીં? આ તો મારો દીકરો તારા મા બાપને ગદરાવે છે. મમ્મી બોલવામાં થોડી સભ્યતા રાખો, નહીં તો હું ભૂલી જઈશ કે તમે મારા સાસુ છો એમ. અરે મારા મા બાપને ખવડાવે તો શું નવાઈ કરે છે? સાસુ સસરા છે એના. તો અમે તારા સાસુ સસરા નથી? તારી જવાબદારી નથી બનતી અમને હાચવવાની, ટાઈમે રસોઈ કરીને જમાડવાની? હા બસ, કંઈક કહીએ ને એટલે પીલુડા પાડવાનું ચાલુ. અમે તારા સાસુ સસરા છીએ, તારે અમારી સેવા કરવી જોઈએ, રસોઈ કરવી જોઈએ. મારાથી કોઈ કામ નહીં થાય. અને જો આ ઘરમાં રહેવું હોય ને તો બધું કામ કરો, નહીં તો નીકળો અહીંયાથી. આ બાઈ તો કોના જેવી છે કઈ ખબર નથી પડતી. મારે હવે રાજના બાપુજીને, મારે હવે રાજના પપ્પાને ફરિયાદ કરવી જ પડશે. હવે મારાથી સહન નથી થતું. આ બધા ઘરના કામ કરાવે, ત્રાસ આપે, ખાવા પણ પૂરું નથી દેતી. હવે તો મારે એની વાત કરવી જ પડશે. મીરાબેન, એક મિનિટ. શેનો અવાજ આવતો હતો તમારા ઘરમાંથી? એક્સક્યુઝ મી, તમારે શું લેવા દેવા છે કે મારા ઘરમાં શું ચાલે છે એમ? મીરાબેન, આમાં લેવા દેવાની વાત ક્યાંથી આવી? આ તો અમારી ફરજ બને એટલે પૂછ્યું મેં. તમારે છે ને આ ફરજ નથી નિભાવી. ભાડુઆત છો ને તો ભાડુઆત થઈને રહો. મારી ઘરની પંચાયત ન કરો. પણ ઠીક છે, હું પંચાયત નહીં કરું. એ તો કહો કે કંઈ પ્રોબ્લેમ થઈ છે? હા, પ્રોબ્લેમ થઈ છે. પણ તમને શું કહું, અમારા સાસુ સસરા છે ને મારી માથે પડ્યા છે. કંટાળી ગઈ છું આ લોકોથી હું. એમનો દીકરો એમને મૂકીને વિદેશ જતો રહ્યો અને આ બે બલાઓ મારા પર છોડીને ગયો છે. પણ મીરાબેન, એ તો આપણી ફરજ કહેવાય, સાસુ સસરાની સેવા કરવી, એમને સાચવવા. અને તમે તો ભાગશાળી કહેવાય કે તમને સાસુ સસરા મળ્યા છે. અરે વાહ, જો તમને આટલી બધી ખબર પડતી હોય ને તો પછી એક કામ કરો, મારા સાસુ સસરાને તમારા ઘરે લઈ જાઓ. સેવા કરવાનો મોકો મળશે, પ્રેમ કરવાનો મોકો મળશે. અને આમ પણ હું છે ને આ લોકોથી કંટાળી જ ગઈ છું, એટલે હવે તમે લઈ જાઓ ને તો શાંતિ. હું તો તમને પ્રેમથી પૂછતી હતી અને તમે ગુસ્સે થઈ ગયા. અને તમને એવું જ હોય તો તમારા સાસુ સસરાને હું મારા ભેગા રાખીશ. ડોન્ટ વરી, કેમ કે તમારા સાસુ જેવો નેચર આ સોસાયટીમાં કોઈ લેડીઝનો નથી, એ તો તમને ખબર છે ને. બસ દૂરથી ડુંગર અડિયામણા લાગે, પાસે જઈએ ને ત્યારે ખબર પડે. અને બીજી વાત, તમે છે ને આ વધારે સલાહ મને નહીં આપતા. સોસાયટીમાં કોણ સારું છે અને કોણ ખરાબ છે ને એ બધી મને બહુ સારી રીતે ખબર પડે છે. અને અમે અહીંયા રહેવા આવવાના હતા ત્યારે તમે અમને શું કહ્યું હતું? શું કહ્યું હતું? કે તમારા ઘરમાંથી અવાજ ના આવવો જોઈએ. તો આ તમે શું કરો છો? તમારા ઘરમાંથી રોજે અવાજ આવે છે. હું એક નથી સાંભળતી, બધા સાંભળે છે. એ જે લોકો સાંભળતા હોય ને એ બધા સાંભળી લે. આ મારું પોતાનું ઘર છે, હું અહીંયા ગમે તે કરી શકું. અને તમે પણ ભાડુઆત છો ને તો ભાડુઆત થઈને રહેજો. આજ પછી મારી મા બનવાની કોશિશ નહીં કરતા. આ કઈ બાઈ છે? મારે શું? કેમ આટલી ઢીલી પડી ગઈ તું? શું કરું? શું થયું? આ મીરા બહુ જો ને
હવે તો એનો ત્રાસ મારાથી છે ને સહન નથી થતો. વાસણ ઉટકું તો એમ કે એટલા વાગે જ વાસણ ઘસવાના. મારે હવે જમવાનો ટાઈમ થઈ ગયો, જે રસોઈ નથી તૈયાર કરી એટલો ત્રાસ આપે છે ને. હવે તો મને એમ થાય છે આપણા દીકરાને આપણે વાત કરવી જ પડશે. હવે અહીંયા 2 રૂપિયા કમાવા ગયો છે તો આપણે અહીંયા આવી ઘરની નાની નાની વાતો કરી એને શું કામ દુઃખી કરવો જોઈએ? આપણા ભાગે જે દુઃખ આવે ને એ સહન કરી લેવાનું. એને કહેવું ને તો પાછું એ મીરાને ખીજાય અને મીરા પાછી આપણી ઉપર ત્રાસ ગુજારશે. એ તો પાછું કંઈ રોકી નહીં કે આવીને. એટલે શું છે કે સાચું ખોટું બોલીને એ રાજને મનાવી લેશે ગમે તેમ કરીને કે મમ્મી આમ નથી કરતા, પપ્પા આમ નથી કરતા. અને આ તો શું છે, જો ભાઈ દીકરો આપણો છે પણ એનો ધણી છે ને, અને અમુક વાતમાં તેણે એનું માનવું પડે ને. અને એ ત્યાં અને આપણે અહીંયા, અને આ બાઈને જાણે આપણી સાથે કયા જન્મની દુશ્મનાવટ છે ને એ જ કંઈ ખબર પડતી નથી. બસ ઘરમાં આપણે 2 જણા છે અને એ એકલી છે. અને કંઈક બહાર આવવું જવું તો આપણે ક્યાંય ને રોકવી છે, ક્યાંય આપણે પગ આડો કરતા નથી. અને તેમ છતાંય કોણ જાય, બસ ઘરના કામ કરવામાં એનો જરાય જીવ લાગતો નથી. આપણે તો કેવા કર્મ કર્યા હશે તો આપણા દીકરાને આવી ઓ ભટકાણી. આપણને તેમ હતું કે કાંઈ વાંધો નહીં, દીકરો ભલે ને વિદેશરો પણ આ વહુ આપણી પાસે હશે તો આપણી સેવા કરશે, આપણને સાચવશે, ટાઈમે જમવા દેશે. ખરેખર આ છોકરાઓ વિદેશ જાય છે ને એક તો મોટી મોટી કંપનીઓ સાથે 2-5 વર્ષના કોન્ટ્રાક્ટ કરી નાખે, પછી નથી આવી શકતા, નથી મા બાપની સંભાળ લઈ શકતા. એટલે આપણે તો કઠણાઈ બેસી જાય છે. બસ છોકરાઓને એમ લાગે કે રૂપિયા જ બધું છે, પણ રૂપિયા બધું નથી. જીવનમાં છે ને સંજોગો બદલાઈ જાય છે. રૂપિયા હોય ને તો જીવવાનું મન નથી થતું ક્યારેય. કાંઈ વાંધો નહીં, આપણા દીકરા ખાતર આપણે આ બધું સહન કરી લેશું. હા, આપણી પાસે બીજો વિકલ્પ છે જ ક્યાં? આ માંડ મંદિરે દર્શન કરવા જો સમય મળે છે આપણને, અને બાકી તો આખો દિવસ છે ને બહુ ઢવડા કરાવે છે. હું તો જાઈશ ને આ વાટ જોઈને જ બેઠી કે કઈ આવશે ને કઈ કામ કરશે. બોલ કાંઈ કામ એ નહીં કર્યું હોય. જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો અંકલ? મજામાં? હા બસ સારું છે બેટા. હા અંકલ, મારે તમને એક વાત પૂછવી હતી. શું વાત પૂછવી હતી? અંકલ, હા મારી પત્ની શ્રિયા છે ને એ મને કહેતી હતી કે તમારી વહુ તમને લોકોને હેરાન કરે છે, બહુ દુઃખ આપે છે. શું આ વાત સાચી છે? કારણ કે મને નથી ખબર, કારણ કે મારી નોકરીનો સમય સવારે વહેલું જવાનું છે અને રાત્રે હું મોડો ઘરે આવું છું. હા તો બેટા. સિયા મને વાત કરતી હતી ને એટલા માટે મને થયું કે હું તમારી સાથે વાત કરી લઉં. હા, અમારા ઘરની વાત છે. આ બધી વાતો કરવાથી છે ને એનો કોઈ અંત આવે એમ નથી. મતલબ આ વાત સાચી છે એમ જ ને? ઘર હોય ને ત્યાં બેટા ચાલ્યા જ કરે. પણ અંકલ આંટી, એવું તો તમારી વહુને શું પ્રોબ્લેમ છે કે તમને લોકોને આમ હેરાન કરે છે? દીકરા, વાત એમ છે કે મારો દીકરો 5 વર્ષના કરાર માટે થઈને વિદેશમાં નોકરી કરવા ગયો છે. અને હા, મારી વહુ અહીંયા અમારી સેવા કરવા માટે એને મૂકીને ગયો છે. જો ને દીકરા, આજકાલના જુવાનિયાઓ રૂપિયા માટે થઈને વિદેશ નોકરીએ જાય છે અને કંપનીઓ સાથે 5-5, 10-10 વર્ષના કરાર કરીને જાય છે અને પાછા નથી આવી શકતા. અત્યારે તો એવું છે ને કે અમારે મૂંગા મોઢે બધું સહન કરવાનો વારો આવ્યો છે. પણ અંકલ, તમારા દીકરાને તમારે વાત કરાય ને કે હે તમને તમારી સાથે લઈ જાય. અરે બેટા, કાગળિયાનું કામ છે અને કંપનીમાં ત્યાં રહેવાની એની એકને જ પરમિશન છે, એટલે એની પત્નીને નથી લઈ જઈ શકતો તો અમને કઈ રીતે લઈ જાય? હા અંકલ, એ વાત પણ સાચી છે, પણ કમસે કમ તમારા દીકરાને એ તો કહેવાય ને કે એની પત્ની મતલબ કે તમારી વહુ તમને લોકોને બહુ હેરાન કરે છે. ના બેટા, અમે દીકરાને વાત કરીને હેરાન કરવા નથી માંગતા. એ દુઃખી થઈ જાય અને એનું કામમાં પછી ચિત્ત ના લાગે ત્યાં. વાત સાચી છે તમારી, પણ એને પણ ખબર પડવી જોઈએ ને કે એની પાછળ એમના મા બાપની શું હાલત થઈ રહી છે. બેટા, અમારી જીગર નથી ચાલતી કે એને અમે હેરાન કરીએ માનસિક રીતે.
એટલે અમારા ભાગનું દુઃખ જે છે ને એ અમે સહન કરીએ છીએ. અને દીકરા, આ તો સંજોગો છે. કર્મની કઠણાઈ હોય ને ત્યારે આવું થાય. બાકી કયા મા બાપ પોતાના દીકરાને પોતાની નજર સમક્ષ રાખવા ન ઈચ્છતા હોય અને એનો પ્રેમ પામવા ન ઈચ્છતા હોય? આજ સુખી થશું, કાલ સુખી થશું, આ લાલસામાં ને લાલસામાં. હા અંકલ, તમે જે કહી રહ્યા છો ને એ વાત એકદમ યોગ્ય છે. કારણ કે આજના સમયમાં વ્યક્તિને પૂરતું વળતર ના મળે ને એ માટે એ ગામડેથી શહેર, અને જો શહેરમાં રહેતો હોય ને અને ત્યાં પણ એને પોતાના મનને સંતુષ્ટિ ના મળે ને તો એ વિદેશ જતા હોય છે. હા, અત્યારે પરિવારના પ્રેમની જગ્યાએ પૈસાનું મહત્ત્વ વધી ગયું છે. અને આ કારમી મોંઘવારીમાં માણસ રૂપિયા રૂપિયા ને રૂપિયા જ કરતો હોય છે. સારું અંકલ, પણ જો એવું કંઈ લાગે ને તો તમે મને વાત કરજો. હું બની શકે તો તમારી વહુ સાથે વાત કરીશ. ના બેટા, એવું ન કરતો. એ સ્વભાવ જરાક છે ને હમણાં આજકાલ અવળી ચાલે છે અને થોડી વિચિત્ર છે. ખોટું જો એને કોઈ કહેશે ને તો વધારે અમારી ઉપર છે ને અત્યાચાર કરશે અને અમને દુઃખ પહોંચાડશે. સારું સારું, તમે ચિંતા ના કરો. હું એમની જોડે કાંઈ વાત નહીં કરું. પણ મેં કીધું એમ, જો તમને એવું કંઈ લાગે ને તો મને જણાવી દેજો. અને તમને જો બહુ દુઃખ દેતી હોય કે બહુ ટેન્શન દેતી હોય ને તો તમારે થોડોક સમય અમારા ઘરે વયો આવવાનો, એટલે તમને શાંતિ રહે. અરે ભાઈ, મહાન મંદિરે જવા માટે ટાઈમ મળે છે અમને. ત્યાં તો એ વાટ જોડતી બેઠી હોય કે ક્યારે આવે ને ક્યારે ઘરના કામ કરાવે અમારી પાસે. એટલે ઘરની બહાર અમારે છે ને ઉમરો નથી ઓળંગાતો. આટલી તકલીફ છે. આ તો હવે તમે આટલું પ્રેમથી પૂછ્યું ને એટલે અહીંયો અમે ઠાલું કરી દીધું. હા અંકલ. શું થયું? વાત કરી અંકલ જોડે તમે? હા સિયા, મેં અંકલ જોડે વાત કરી હતી. હું ઓફિસેથી સાંજે ઘરે આવતો હતો ને ત્યારે મને સામે મળી ગયા હતા. તને તો ખબર જ છે ને કે આજે સન્ડે છે એટલે હું વહેલા ફ્રી થઈ જાઉં છું. તો અંકલ પહેલાં તો મને ના પાડતા હતા કે ના એવું કંઈ નથી, પણ મેં થોડું જોર કર્યું ને તો અંકલે કીધું કે હા બેટા, તારી વાત સાચી છે. મારી વહુ અમને હેરાન કરે છે. મેં કહ્યું હતું ને તમને, હવે છે ને આ બધું આપણે પોલ છે ને જે એ ખોલવી જ પડશે. કેમ કે જો મારાથી નથી જોવાતું હવે. અંકલને આંટી કેટલા હેરાન થાય છે, કેટલું સહન કરે છે. હા સિયા, તારી વાત તો સાચી છે, પણ એક કામ કર, હજુ 1-2 દિવસ આપણે વાત નથી જણાવવી, પછી જણાવીશું. શું નથી જણાવી સાગર? 3 મહિના તો થઈ ગયા છે. અરે સમજ ને, હું જે પણ કંઈ કહું છું ને એ સમજી વિચારીને કહું છું. હવે એટલા દિવસ આપણે ખમ્યા છીએ તો 2-3 દિવસમાં શું ખાટામોળું થઈ જવાનું છે. ઠીક છે. અને આમ પણ મીરાબેન પણ મારી સાથે જેમ ફાવે એમ બોલવા લાગ્યા છે. તને એટલી બધી પડી હોય તો મારા સાસુ સસરાને તું ભેગી રાખ ને. સાંભળો, હવે હું તમને શું કહું છું. તો સિયા, મેં જેમ કીધું ને એમ જ આપણે આગળ કરીશું. સારું ચાલ, હવે હું થાકી ગયો છું. તો જમવાનું બનાવી નાખ્યું હોય ને તો પીરસ, હું ફ્રેશ થઈને આવું. ઠીક છે. હા બેટા, શું કરીશ? જમો કે નહીં તું? હા, મેં તો જમી લીધું ક્યારનું. તારી તબિયત તો સારી છે ને? હા હા, અહીંયા અમારી સારી છે. હા, તારા પપ્પાની પણ સારી છે. મારે તને એક વાત કહેવી છે. સારું, હું પછી ફોન કરું તને. હો, હેલો. ના ના મમ્મી, તમારે કંઈ વાત કરવાની હતી? ના ના, ખાલી હું એમ જ કહેતી હતી. જોયું ને, મમ્મીને કંઈ જ વાત નહોતી કરવાની. એ તો એમના થોડા દુઃખ હોય ને એ તમને વધારે કરીને કહેતા હોય છે.
માં છે ને, દીકરો ત્યાંથી દવા મોકલાવશે એટલા માટે. સારું, તમે કામ પતાવો, હું પછી ફોન કરું છું. હા. મમ્મી, એવી તો શું વાત હતી કે તમે મને ના કરી શક્યા ને ત્યાં ફોરેનમાં તમારા દીકરાને ફોન કરવો પડ્યો? કાંઈ નહીં, હું તો એનું તબિયત પાણી કેમ છે એમ પૂછતી હતી. સાચું કહો છો મમ્મી? હા. સારી વાત છે. તબિયત પાણી તો પૂછવા જ જોઈએ ને, ગમે એમ તો માં છો ને. હવે મને એ કહેશો કે આ ઘરના બધા કામ કેમ પડ્યા છે આજે? પણ આજે મારે તબિયત સારી નહોતી ને, માથું બહુ દુખતું હતું, પેટમાં દુખતું હતું, એટલે વાર લાગી કામ કરવામાં. એવું છે? આ તમને છે ને રોજે રોજ માથું દુખતું હોય, પેટમાં દુખતું હોય, મમ્મી ક્યારે ગળું નથી દુખતું? બેટા, એવું શું કામ બોલે છે? હવે અમારી ઉંમર થઈ ગઈ, મારી ઉંમર સામું તો જો, હવે મારાથી થોડું બધું કામ થયા કરે. સાચી વાત છે મમ્મી. મમ્મી ઊભા થાવ તો. મમ્મી, આ તમને બધું દુખે છે પણ આ હાથ નથી દુખતો ને? આજે છે ને દુખે છે? બહુ દુખે છે મીરા, આ શું કરે છે? મમ્મી શું છે, હવે તમારા હાથ સાજા હોય ને તમે કામ ન કરો ને તો મને તકલીફ થાય કે સાજે સારા બેઠા છે ને કામ નથી કરતા, એટલે મેં હાથ જ ભાંગી નાખ્યો. હવે તમે કામ નહીં કરો ને તો ચાલશે. તને શું મળે છે આ બધું કરીને? બરાબર લાગ્યું છે ને કે પાછો મરડું? બહુ દુખે છે. બસ મારે એ જ સાંભળવું હતું કે તમારો હાથ બહુ દુખે ને તો મને તમારી આશા જ ન રહે, તમારી પાસે મારે કંઈ કામ ના કરાવવું પડે. બાકી છે ને બસ અવાજ નહીં. જોયું ને, આ વાત છે. તમે દુઃખી થતા હોય ને તો મને બહુ મજા આવે છે. હવે દુઃખી ના થવું હોય ને તો મારે કોઈ બાના નહીં જોઈએ. અત્યારે જવા દઉં છું, હું બહાર જાઉં છું. ઘરે પાછી આવું ને ત્યાં બધા કામ થઈ જવા જોઈએ. હે ભગવાન, આ દુઃખનો અંત ક્યારે આવશે એ સમજાતું નથી મને. આંટી, આ છે ને તમે ભોળા છો ને એ જ મોટું રીઝન છે. શું કરું, મારા દીકરાને લીધે બધું સહન કરવું પડે. જો દીકરાને વાત કરીએ ને તો એને દુઃખ લાગે ત્યાં, એની કરતાં મારાથી થાય ને એટલું હું સહન કરી લઉં. બસ બેટા, ધીમે ધીમે. હા આંટી, ધીમે ધીમે. ખબર છે મને, જોવું તો ખરી બહુ દુખે કેવા છે. આંગળા બેસાડી દીધા છે. સિયાબેન, તમે શું થયું છે મમ્મી તમને? કઈ લાગ્યું છે તમને? કઈ થયું છે? વાહ મીરાબેન વાહ, એક્ટિંગ કરતા તો તમને બહુ જોરદાર ફાવે છે. આ ટીવી સિરિયલમાં ઓડિશન આપવાની જરૂર છે તમારે. અચ્છા, તો ફાઇનલી તમને ખબર પડી ગઈ છે, રાઈટ? હા રાઈટ. જો ખબર પડી ગઈ હોય ને તો તમારે મારા ઘરની પંચાયત કરવાની કોઈ જરૂર નથી. એ મારા સાસુ છે, એની સાથે હું ગમે તે કરી શકું છું. હું પંચાયત કરવા માંગતી પણ નહોતી, પણ હવે જરૂરથી પંચાયત કરીશ. જો સિયા, આજ સુધી છે ને મેં તારું બહુ માન રાખ્યું છે. મને એમ હતું કે તું સારી વ્યક્તિ છે, મારી ફ્રેન્ડ છે, એટલે હર હંમેશા તારી બધી વાતોને ઇગ્નોર કરી છે. પણ આજે જે હરકત કરી છે ને, અને મારા ઘરમાં આવીને મારી સાસુની સેવા કરવા વાળી તું કોણ? માણસ. માનવતાની ફરજમાં આવે છે કે માણસ માણસની સેવા કરવી. એ જ માનવતાનો સાચો ધર્મ. તમે તો માણસ નથી. હા, નથી હું માણસ, અને મને માણસ બનવાનો કોઈ શોખ પણ નથી. જો તને એટલી બધી ચિંતા જ થતી હોય ને તો લઈ જા ને તારી ઘરે. આમ પણ આ ડોસી અને ડોસો છે ને મારી માથે પડ્યા છે. તને ખબર છે સિયા, હું આ લોકોને એક દિવસ મારી સાથે ન રાખું. મારું ચાલે ને તો રાતોરાત ઝેર પાઈને મારી નાખું, પણ મજબૂર છું. મારા માવતર એકલા છે, મારે ભાઈ નથી ને, એટલે મારો ઘરવાળો મારા મા બાપના રોટલા પૂરા પાડે છે, અને બસ એના હિસાબથી મારે આ લોકોની સેવા કરવી પડે છે. કેમ? તમારી ફરજમાં નથી આવતું? તમારા મમ્મી પપ્પાની જગ્યાએ છે તમારા સાસુ સસરા, અને સેવા તમે એમની કરો છો. 3-4 મહિનાથી હું અહીંયા રહેવા આવી છું, એકવાર પણ મેં નથી જોયું કે તમે સેવા કરો છો. સેવા તો આ લોકો તમારી કરે છે. બસ કર. મારા ઘરમાં ભાડુઆત થઈને મારી સામે બોલવા વાળી તું કોણ છે? આ તો મને એમ થાય છે કે ન બોલું, પણ સાંભળ મારી વાત. આ મહિનો પૂરો થાય ને એટલે મકાન ખાલી કરી નાખજે.
તારા જેવા ચાપલા માણસોથી મારે કોઈ લેવા દેવા નથી. કોણ જાણે ભાડું આ છે કે મારી માં છે. અમને છે ને તારા મકાનમાં રહેવાનો બિલકુલ શોખ નથી. અને હા, આ મકાનમાં અમે ફ્રીમાં નથી રહેતા, ભાડું આપીને રહીએ છીએ. અને પહેલી વાત તો એ કે આ મકાન છે ને એ તારું નથી, સમજી? આ લોકોનું મકાન છે. અને જ્યારે મને આંટી કહે છે ને કે તું આ મકાન ખાલી કરી નાખ, ત્યારે હું આ મકાન ખાલી કરીશ. બાકી હું આ મકાન ખાલી નથી કરવાની. થાય ને એ કરી લેવાનું. એમ હા, તું જોજે હો, ક્યારેક મકાન ખાલી કરવાવાળા આંટી જ નહીં રહે તો તું શું કરીશ? ક્યાંક એવું ન થાય કે રાતોરાત આંટી ભગવાનને વાલા થઈ જાય. સવારમાં ઉઠીને જોઈએ તો આંટી અને અંકલ હોય જ નહીં. સાંભળ મારી વાત, આ તારો લવારો છે ને એ તારી પાસે રાખ. તું મારા ઘરમાં બેસીને મને બોલી રહી છે, અને આ બધું કરવાવાળા છે ને આ લોકો જ છે. આ તમારા હિસાબે આજે મારે છે ને આવા માણસોનું સાંભળવું પડે છે. કોઈને એમનેમ સંભળાવવાનો શોખ ના હોય, આવું કર્યું ત્યારે સાંભળવું પડે છે. અને આંટી એટલા જ ભારે પડતા હોય ને તો અત્યારે જ મારી સાથે લઈ જાઉં છું એમને ઉપર. ચલો આંટી મારી સાથે. બેટા, હું તને 2 હાથ જોડું, તું અત્યારે વહી જા અહીંયાથી. સારું, તમે કહો છો ને એટલે હું જાઉં છું. ટ્યુબ અમારા ઘરની છે. હું મારા ઘરેથી લાવી હતી, ઠીક છે? તારા એકના ઘરમાં જ આવી ટ્યુબ ના હોય. શોર સાલી. મમ્મી, મજા આવી ને? હા, મજા તો આવી જશે ને. હું પણ કેવા સવાલ કરું છું. હવે આ 2 દોકડાની બૈરી મને આટલું બધું બોલીને ગઈ હોય તો મજા તો આવી જશે નહીં મમ્મી? પણ બેટા, તું કરે છે અમારી હારે એવું, એ સાંભળે છે, જોવે છે, એટલે તને કહે છે. સાચી વાત છે મમ્મી તમારી. હું જ આવું કરું છું, આ હું જ ખરાબ છું. સાચી વાત ને? સાચી વાત કે નહીં? પણ કંઈ વાંધો નહીં, ચલો ને. હા, બિચારી એ સેવા કંઈ નથી કરતી મમ્મી, જોઉં છું ખાલી. આ સિયાએ એક હાથની સેવા કરીને તો એ હાથ મટી ગયો છે, અને તમારો હાથ મટી ગયો હોય ને હે મારાથી સહન ન થાય. મજા આવે છે ને? જો કેટલી સારી છું. એક હાથ મટી ગયો ને તો બીજામાં દુઃખ આપ્યું. સિયાને બોલાવો, હાથ પર મલમ લગાવી આપશે. અને જો ન કરી આપે ને, અને જો સેવા ન કરે ને તો પણ તમારે સેવા તો એની પાસે કરવા જવું જ પડશે ને. હવે તો એ તમારી દીકરી થઈ ગઈ છે, હું તો તમારી વહુ છું જ નહીં. તને દયા જેવી જાત છે કે નહીં? હજી તો એક હાથ દુખે છે તો પાછો દુખતો કરી નાખ્યો. શું કરું મમ્મી, ફિતરતમાં છે ને, ફિતરત થોડી છોડાય. અને જો ફિતરત છોડી દઈશ તો મારું નામ બદલવું પડશે. દુખે છે ને? ભલે દુખે, મને મજા આવી. ચલો ત્યારે હું જાઉં છું. બાય બાય મમ્મી. હા ભાઈ, હા તું ચિંતા ના કર, મારી ધ્યાન છે જ, મારી બધે જ નજર છે. તારા મમ્મી પપ્પાને કોઈ વાંધો નહીં આવે. જો ને સાગરભાઈ, સાગરભાઈ, મૂકું ફોન, પછી કરું. બોલો ને, શું કામ હતું? આ તમારે ને તમારી બાયડીને કઈ કામ ધંધો છે કે નહીં? આખો દિવસ તમે ફોનમાં પંચાયત કરતા હો છો ને તમારી બાયડી આખા ગામમાં. કેમ આવું બોલો છો? અમને લોકોને પણ કામ છે, અને આ ફોનમાં હું કે પંચાયત નથી કરતો, મારું કામ જ કરતો હતો. લાગે છે તો એવું કે પંચાયત સિવાય કઈ ધંધો જ નથી. હું જ્યારે જોઉં ત્યારે બસ તમે ફોનમાં જોઉં છો, અને તમારી ઘરવાળી એ મારા ઘરની પંચાયત કરવામાં ઊંચી નથી આવતી. જુઓ, 1 મિનિટ, વાત સાંભળો મારી. અમે છે ને તમારા ભાડુઆત છીએ, તમારા નોકર નથી. તો રહી વાત અમારા ફોનની, અમે જે પણ કંઈ કરીએ ને એ અમારો અંગત મામલો છે, એમાં તમારે બોલવાની કોઈ જરૂર નથી. મને કઈ શોખ છે જ નહીં ભાઈ. તમે તમારી લાઈફમાં શું કરો છો, શું કરવાના છો ને એમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. પણ આ તમારી ઘરવાળી છે ને એ મારા ઘરમાં બહુ ઇન્ટરેસ્ટ લે છે. તમે નોકર નથી, પણ ખરેખર તમે મારા સાસુ અને સસરાના સેવકો છો. એવા સેવકો જે ભગવાન કરતાં પણ વધારે પૂજા કરે છે મારા સાસુ સસરાની. જો તમારા સાસુ સસરા છે ને એ મને અને મારી વાઈફને મમ્મી પપ્પા જેવા લાગે છે ને એટલે એમના કામ કરી આપીએ છીએ. અને આમ પણ નથી તો મારે મમ્મી પપ્પા અને નથી તો સિયાના મમ્મી પપ્પા. અત્યારે કોઈના પણ મમ્મી પપ્પા હયાત નથી, એટલે અમને એમની પ્રત્યે થોડીક લાગણી છે, બીજું કંઈ નથી. હા હા, પોતાના મા બાપ નથી, અનાથ છો એટલે જ તો મા બાપને પ્રેમ કરો છો ને. જો હમણાં તમારા ઘરમાં મા બાપ હોત ને સાગરભાઈ તો તમે પણ સમજતા હોત કે માથાનો દુખાવો શું કહેવાય. હા, મા બાપ છે ને એ કોઈ દિવસ પણ માથાનો દુખાવો નથી હોતા. અરે એ બધું છોડો ને, તમારે કામ શું છે? શું કામ આવ્યા છો તમે અહીંયા? એ કહેવા આવી છું કે તમારી બાયડી છે ને, આ તમારી ધર્મપત્ની સિયા, એને થોડી કંટ્રોલમાં રાખો.
જે દિવસે મારો કંટ્રોલ ખોવાઈ ગયો ને એ દિવસે તમે લોકો આ ગામમાંથી ખોવાઈ જશો. જુઓ, આ તમારી ધમકીઓ છે ને એ કોઈ બીજાને આપજો. મને પણ ધમકીઓ દેતા આવડે છે. ઓ રિયલી? હા, અને રહી વાત મારી પત્નીની, તો એ એનું જ કામ કરે છે. અચ્છા, હવે મને સમજાયું. તમારા લોકોનો ધંધો છે કે આખા ગામમાં જવાનું, બધાના ઘરે જે પણ દુઃખી હોય એને સલાહ આપવાની, એની સેવા કરવાની, અને એના બદલામાં થોડા ઘણા પૈસા મળે તો ઘર ચાલ્યા કરે. ઓ મેડમ, મારી એટલી ઓકાત છે કે હું રડીને મારું ઘર ચલાવી શકું. હા, તો હું બીજી સિટીમાં રહું છું ને, અને મારો ધંધો આ સિટીમાં છે, એટલે મારે આ સિટીમાં રહેવું પડે છે. બાકી તમારા કરતાં પણ મારી પાસે બમણી મિલકત છે. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. તમારી પાસે મિલકત હોય તો તમારા કામની છે, મને કંઈ કામ નહીં આવે. અને છેલ્લી વાત એ કહેવા આવી છું કે આવતા મહિને મને આ ઘર ખાલી જોશે. તમારી પાસે 6 દિવસનો ટાઈમ છે. જ્યાં તમારે મકાન ગોતવું હોય, જે કરવું હોય તમે કરી શકો છો. અને હા, તમારી ડિપોઝિટના પૈસા જ્યારે મકાન ખાલી કરશો ને ત્યારે તમારા મોઢા પર મારવામાં આવશે. સોરી મેડમ, તમે કદાચ ભૂલી ગયા છો, પણ હું નથી ભૂલ્યો. શું? જ્યારે તમે આ ઘર અમને રેન્ટ ઉપર આપ્યું હતું ને, ત્યારે તમે અમારી પાસે રેન્ટ એગ્રીમેન્ટ બનાવ્યો હતો, અને રેન્ટ એગ્રીમેન્ટ 11 મહિનાનો હતો. તો જ્યાં સુધી 11 મહિના પૂરા ના થાય ને ત્યાં સુધી તમે આ ઘરમાંથી અમને બહાર ના કાઢી શકો. અને રહી વાત તમારી, જો અમને આ ઘરની બહાર કાઢવા જ હોય તો 1 મહિનાનો સમય આપવો પડે. ઠીક છે ને, તો પછી 1 મહિનો વધારે સહન કરી લઈશ. મને શું ફેર પડવાનો છે? કંઈ વાંધો નહીં. આ મહિનો પૂરો થાય ને એટલે તમે આ મકાન હવે ખાલી કરી દેશો, અને તમારી સિયાને થોડી સમજાવીને રાખો. પોતાના સાસુ સસરા સાથે વાત કરવાની તો ભાન નથી, અને મને સમજાવવાની કરી છે. અરે, ફોન તો ચાલુ છે. હાલો. અરે, તે ફોન ના મૂક્યો? અંકલ, શું થયું? આવ બેટા આવ. હા, કેમ ઉદાસ બેઠા છો તમે? હવે જિંદગીમાં કંઈ રસ જેવું રહ્યું જ નથી. અરે અંકલ, આવું શું કામ બોલો છો? પાછું શું થયું? હવે ઘરની વાતો બીજાને કેટલી કહેવી અમે, અને આમાં કોણ ઉકેલ લાવી શકે એમ છે? જ્યાં ઘરના જ લોકો આપણી કાળજી ન લેતા હોય કે આપણી કદર ન કરતા હોય, ત્યાં લોકોને મોઢે આપણે શું ગૌણા ગાવા ભાઈ? હવે તો બસ દિવસો જેમ તેમ કરીને કાઢીએ છીએ. અચ્છા, એટલે તમે તમારા વહુની વાત કરો છો એમ જ ને? હા, અમારો દીકરો એને આશરે અમને મૂકતો ગયો છે, એટલે બસ અમારે તો એનું જ સાંભળવાનું રહ્યું ને ભાઈ જિંદગીભર. પણ અંકલ, તમે આમને આમ કેટલા સમય સુધી સાંભળતા રહેશો? અરે, એકવાર તો તમારા દીકરાને વાત કરો કે એની પત્ની તમારી સાથે સારું નથી કરી રહી, તમારી સાથે દુર્વ્યવહાર કરે છે. બેટા, અમે વાત કરવાનો પ્રયત્ન ઘણી વખત કર્યો, પણ આ બહુ છે ને અમારી પાસેથી મોબાઈલ જૂટવી લે છે, અને કંઈ વાત કરવા જઈએ ને પણ એ પહેલાં તો એ વાત આખી જ ફેરવી નાખે છે, અને મારા રાજને કંઈક અલગ જ ચિત્ર ઊભું કરીને બતાવે છે. એટલે સાચી હકીકત છે ને, અમે અમારા દીકરાને કંઈ પણ નથી શકતા. હા અંકલ, મારે કહેવું તો ન જોઈએ, પણ આ તમારી વહુ છે ને એનો સ્વભાવ લોમડી જેવો છે, જે દેખાવમાં કંઈ અલગ દેખાય છે અને વર્તનમાં પણ કંઈ અલગ જ છે. હા, એમ કહેવાય ને, મુંહ મેં રામ ઓર બગલ મેં છુરી. અમારા નસીબમાં આવી એવું ક્યાંથી ભટકાય ને એ જ કંઈ ખબર નથી પડતી અમને. અંકલ, મારી સામે જુઓ, તમે ચિંતા ના કરો. હવે બધું જ મારી પર છોડી દો. મારી પાસે એક રસ્તો છે, જો એ રસ્તા પ્રમાણે આપણે કરીશું ને તો તમારી વહુ આપમેળે રસ્તા ઉપર આવી જશે. અરે, એ બહુ હોશિયાર છે, કોઈ વાતે છે ને વાંકમાં આવતી નથી, અને એના કોઈ પણ પુરાવા એ છોડતી નથી. એટલે કદાચ અમે અમારા દીકરાને કંઈ કહેવા જઈએ ને તો પણ કદાચ દીકરો નહીં માને, એની અમને ભીતિ રહી છે. અંકલ, મેં કીધું ને, તમે ચિંતા ના કરો, ભગવાન સૌનો છે,
બધું જ સારું કરી દઈશું. પણ આ ભગવાન અમારી સામે ક્યારે જોવે ને કેટલી વાટ જોડાવી રહ્યો છે. હવે તો છે ને દુઃખના દિવસો અમારાથી પસાર નથી થતા ભાઈ, નથી થતા. એક બાજુ દીકરાની સતત યાદો આવે છે અને બીજી બાજુ આ વો મારે માથે કાળો કેર વર્તાવે છે, કાળો કેર વર્તાવે છે. અંકલ તમે ચિંતા ના કરો, તમારા દુઃખના દિવસો છે ને એ પણ જલ્દી નીકળી જશે. જોજો ભગવાન છે ને હે આ દુઃખના દિવસોમાંથી તમને જલ્દીથી મુક્ત કરી દેશે. બસ એવું કરે ને તો તમારો ખૂબ આભાર ભાઈ. સારું અંકલ, હવે તમે શાંતિથી બેઠો. મારે થોડું કામ છે ને તો હું એ કામ બતાવીને હા બેટા. ધ્યાન રાખજો તમે. આ જીવનની કેવી વિટંબણા છે. પોતાના દુઃખ પણ આપણે કોઈને કહી નથી શકતા, અને કહીએ તો કોઈ સારો માણસ હોય તો મદદ કરે, અને કોઈ નબળો માણસ હોય તો આપણી નબળાઈ ઉપર હાંસી ઉડાવે. માણસ સુડી વચ્ચે સોપારી થઈ જતો હોય છે ક્યારેક. ડોશી હાથ નથી હાલતા? સિયાને બોલાવું કે તારી સેવા એ કરે ને પછી મારી સેવા તું કરજે? હાથ ચલાવ. અરે હો આ બેટા, દુખે છે. આ તમે શું કરાવી રહ્યા છો? અમે તમારો એવો તો કયો ગુનો કર્યો છે કે તમે અમારી પાસે આવી કારની સેવા કરાવો છો? હા, તમે ગુનો કર્યો છે. તમે આ ઘરમાં રહો છો ને એ તમારો મોટો ગુનો છે. મારા નસીબ ફૂટેલા છે કે હું તમને આ ઘરની બહાર પણ નથી કાઢી શકતી. જો એવું થતું હોત ને તો સારું હતું. નસીબ તો અમારા ફૂટી ગયા છે. અમારો દીકરો વિદેશમાં ગયો, તમે તો અમારા માટે મોતના નગારા વગાડો છો. હેમ, તો પછી એક કામ કરીએ. આપણે છે ને ઊભા થાવ. દુખે છે. તો ઊભા થઈ જાઓ ને એટલે નહીં દુખે. પણ આ શું કરે તું? કંઈ જ નહીં પપ્પા. હવે છે ને આ તમે લોકો રોજ એમ કહો છો ને કે તમારો દીકરો વિદેશમાં છે, વિદેશમાં છે, વિદેશમાં છે. તો એક કામ કરીએ, હું તમને બંનેને છે ને વિદેશમાં જ મોકલી દઉં. હવે અહીંયા આમ પણ તમારું કંઈ જ કામ નથી, અને તમારા દીકરા આટલા વર્ષોમાં એટલા પૈસા તો મોકલ્યા જ છે કે આગળના 10 વર્ષ અમારું ઘર ચાલી રહેશે. મારા મમ્મી પપ્પાને હું પાલવી લઈશ, પણ હવે તમને બંનેને પાલવવાને એ મને સહેજે ગમતું નથી. મેળાઓ, આ તમને તમારા મા બાપ પ્રત્યે જેટલો પ્રેમ છે એટલો પ્રેમ અમારી પ્રત્યે કેમ નથી દાખવી શકતા તમે? કારણ કે એ મારા મા બાપ છે અને તમે મારા મા બાપ જેવા છો. હવે મા બાપ હોવું અને મા બાપ જેવું હોવું ને એમાં ઘણો બધો ફરક છે. હવે છે ને આ લાંબી વાતોના ગાડા ભરાશે. મારી પાસે ટાઈમ નથી, મારે મારા પપ્પાના ઘરે જવું છે. એટલે હવે હું એવું વિચારું છું કે તમને બંનેને છે ને વિદેશ તમારા દીકરા પાસે જ મોકલી દઉં. કોણ છે તું? એક મિનિટ. અરે હા, તારા ડિવોર્સના કાગળ. શું? ડિવોર્સના કાગળ? આ શું વાત કરે છે બેટા? હા અંકલ, હું જે પણ કંઈ બોલી રહ્યો છું ને એ સાચું બોલી રહ્યો છું. ડિવોર્સના કાગળ? અમારા આજની સાઈન છે. તું છે કોણ? હા, તું છે કોણ? હું કોણ છું એ જાણવું છે ને તારે? હા, હું છું રાજનો ફ્રેન્ડ. અમે બંને કોલેજમાં સાથે જ સ્ટડી કરતા હતા શું? અને યુએસએ પણ સાથે જ ગયા હતા. મારી વર્ક પરમિટ પૂરી થઈ ગઈ હતી એટલે હું ઇન્ડિયા આવી ગયો. અને જ્યારે હું રિટર્ન ઇન્ડિયા આવતો હતો ને તો રાજે મને કહ્યું હતું કે ભાઈ તું મારું એક કામ કરીશ. તો મેં પૂછ્યું કે શું? બોલ ને ભાઈ. તો એણે મને કહ્યું કે તું મારા મમ્મી પપ્પા પાસે જજે અને કઈ હાલતમાં છે અને શું કરે છે ને એ જાણી લેજે. પણ મેં એને પૂછ્યું કે શું થયું ભાઈ? તો એણે મને કહ્યું કે મને મારી પત્ની પર શંકા છે કે મારી પત્ની મારા મમ્મી પપ્પાને સરખી રીતે સાચવતી નથી. જ્યારે મારા પપ્પા મને કોલ કરે છે ને
ત્યારે પણ કોલ ઉપર મારા પપ્પા મારી સાથે સરખી રીતે વાત નથી કરી શકતા. હર સમયે કોલ ઉપર મીરા જ આવી જાય છે. એટલા માટે જ એને મને કહ્યું હતું કે એકવાર તો આ બધી જ હકીકત જાણી અને મને કહેજે. એક મિનિટ, એટલે ઘર રેન્ટ આપવા માટે જે વોટ્સએપમાં મેં મેસેજ કર્યો હતો ગ્રુપની અંદર, એનો તે ફાયદો ઉપાડ્યો, રાઈટ? મેં ફાયદો નથી ઉપાડ્યો. જો ગ્રુપમાં હું ના હોત ને તો મને ખબર જ ના પડે કે તું આ ઘર રેન્ટ ઉપર આપવાની છે. અને આ ઘર રેન્ટ ઉપર મળવાની મને ખબર પડી ને એટલે મારા મગજમાં આઈડિયા આવ્યો અને આ રસ્તા ઉપર ચાલીને જ મને થયું કે મને ખબર પડશે કે આ મીરા એના સાસુ અને સસરાને કઈ રીતે ટ્રીટ કરે છે. બરાબર. ગ્રુપમાંથી મને 10 થી 12 મેસેજીસ આવ્યા હતા કે અમારે ઘર રેન્ટ પર જોઈએ છે. પણ જ્યારે મેં રાજને વાત કરીને તો રાજે મને તમારા લોકો માટે ફોર્સ કર્યું કે જો મકાન આપવું હોય ને તો સાગર અને એની વાઈફને આપજે. મેં ત્યારે આવો કંઈ વિચાર જ ના કર્યો, તો હું તો બુદ્ધિ વગરની કહેવાય ને. મેં તો વિશ્વાસ કર્યો કે હા, જો રાજ કહે છે તો સાગર સારો માણસ હશે. ખબર નહોતી ને કે તું અને મારો હસબન્ડ રાજ આટલી મોટી ગેમ રમવા જઈ રહ્યા છો. પણ સાગર, સિયા, જો હું આ ડિવોર્સ પેપર પર સાઇન ના કરું તો? એક મિનિટ, ગેમ અમે લોકો નથી રમ્યા, પણ ગેમ તમે રમી છે, એ પણ રાજભાઈની સાથે. મેં ગેમ રમી છે? વાહ, છોડો. પણ હું શું કહું છું, સાગર, સિયા, તું તો ખાસ, હું જો આ ડિવોર્સ પેપર પર સાઇન ના કરું તો? રાજભાઈએ પહેલાં જ કહ્યું હતું કે મીરા ઇઝીલી ડિવોર્સ પેપર પર સહી નહીં કરે, એટલે ના કરે ને સહી તો એને ધક્કા મારીને ઘરની બહાર કાઢજો. અને એમ છતાં પણ ના માની તો પોલીસ કેસ કરી દેજો. પોલીસ કેસ કરશો? કરો. તમારી પાસે પુરાવા તો હોવા જોઈએ ને પોલીસ કેસ માટે. છે પુરાવા? હો મેડમ, તમે જેટલા સમજો છો ને એટલા અમે લોકો પાગલ નથી. અમને બધી જ ખબર પડે છે કે તમને અમારે કઈ રીતે ટ્રીટ કરવા. એટલા જ માટે મેં પુરાવાની તૈયારી પહેલેથી જ કરી રાખી છે. તારી પાસે શું પુરાવા છે કે હું આ લોકોને હેરાન કરતી હતી એમ? હા, તમને નહીં ખબર હોય પણ થોડાક સમય પહેલાં તમે તમારા ઘરમાં એસી બગડી ગયું હતું, એ માટે રિપેરિંગ વાળો માણસ બોલાવ્યો હતો. હા તો એ પણ મારો ફ્રેન્ડ હતો અને એને મેં હિડન કેમેરા આપી દીધા હતા. એણે તમારા ઘરમાં એ હિડન કેમેરા ફિટ કરી દીધા હતા અને એ કેમેરાથી જ અમને બધી જ ખબર પડી છે કે તમે તમારા સાસુ સસરા સાથે શું કરી રહ્યા હતા. અને હા મેડમ, એક બીજી વાત કે આ પ્રૂફ અમારી માટે કાફી છે તમને ડિવોર્સ આપવા માટે, જેલના સળિયાની પાછળ ધકેલવા માટે. હા, અને આટલું સાંભળ્યા પછી હજુ પણ તું ઊભી છે, નકટી છે? નીકળ અહીંયાથી. અત્યારે તો જાઉં છું, પણ યાદ રાખજો આનો બદલો હું જરૂરથી લઈશ. હવે તું શું બદલો લેવાની? બદલો તો રાજભાઈ લેશે તારી સાથે, અને હાય લાગશે તને. અંકલ, આંટી, તમારે હવે ડરવાની કોઈ જરૂર નથી. હવે તમારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. હા બેટા, અમે તો ખૂબ મૂંઝાતા હતા કે અમારા દુઃખ અને અમારી પીડાની વાત મારા દીકરાને અમારે કઈ રીતે કરવી. પણ તારી યોજનાએ અમારી વાત અમારા દીકરા સુધી પહોંચાડી દીધી, એને સત્ય હકીકતથી જાણ કરી દીધી. એટલે આજે અમે આ નરકની યાતનામાંથી મુક્ત થઈ ગયા બેટા, મુક્ત થઈ ગયા. બેટા, તું તો અમારા માટે ભગવાન બનીને આવ્યું. હા બેટા. આજે તું ન હોત ને તો ખબર નહીં અમારા લોકોનું શું થાત. આંટી, અંકલ, હવે ચિંતા ના કરો, તમારે અમારી સાથે રહેવાનું છે. હા હા અંકલ, સિયા એકદમ સાચું કહે છે. અને આંટી, આ શું, અમે કોઈ ભગવાન નથી, એટલે મહેરબાની કરીને અમને લોકોને ભગવાનનો દરજ્જો ના આપો.
હા તો સાચા સમયે અમે તમારી પાસે પહોંચી ગયા અને તમારી મદદ કરી શક્યા ને એ જ અમારી માટે બહુ મોટી વાત છે. અને હા, એક વાત કહું તમને, મારું તો સપનું હતું હું મારા સાસુ સસરાની સેવા કરું. એ સપનું હવે પૂરું થઈ જશે. હા, મારો દીકરો અને બહુ બનીને તમે આવ્યા ને એ બદલ ભગવાનનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર.